સ્વર્ગવાસ કાશીમાની આપણે શ્રદ્ધાંજલિ લેવી છે। શ્રદ્ધાંજલિ દરમિયાન જેમનું નામ આવે એમણે ઊભા થઈ એમના ફોટા ઉપર ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવાની છે। અને ખાસ જેમનું નામ આવે ને એમણે ઊભું થવાનું છે। નામ બધાના આવશે ને જે કાંઈ મહેમાન બેઠા આપણે એક પછી બધાને કહી દઈશું એટલે બધાનું આવી જાય કે જાજા મહેમાન છે અને જાજી લાંબી શ્રદ્ધાંજલિ કરશું તો હજી કલાકારે ઘણા બાકી છે। જોકે આ કલાકારની વચ્ચે હું સાઉન્ડ વાળો કહેવાય પણ અમારા વિડીભાઈ એક મને કલાકારનું માન આપે, બાકી સૌ જ સાઉન્ડ વાળો। પણ અમારા વિડીભાઈનું આમંત્રણ હોય એટલે નાય ન પાડી શકાય। રામ ના વધારા સૌ કોઈ વધે, બલ કરી વધે ના કોઈ। બલ કરી રાજા રાવણ વધ્યો, એણે પલમાં લંકા ખો। राम किसी को मारे नहीं ऐसो पापी ना मेरो राम, अपने आप खुद मर जात है वो तो करके बुरो का। पानी पानी पुकार तो आत्म हालो जाय, उन पीपड़े पानी पाय। मेरा पछी हूँ मनड़ा मनड़ा, जीवता जीवने कदी टीपू ना दीदी चास। પછી નાખે ને વેવાસ, મર્યા પછી હું મનડા। દીકરાની દેવા એમના દીકરા એવા વિનુભાઈ ઉભા થઈ એમના માના ફોટા પર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપશે। હે દીકરા વિનુભાઈ ની દેવા,
કેતા મુખ યુગડે બાપ કેતા થાતા બન માં કેતા મુખ યુગડે બાપ કેતા થાતા બન બાપ સૂરજ બપોર નો મારી માં છે પૂનમ નો ચાંદ એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું કાઈ ન જાણું રે કાઈ ન જાણું રે કાઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ નો જાણું પછીની શ્રદ્ધાંજલિ એમના નળદેવા લાડુબા ઉભા થઈ લાડુબેન ઉભા થઈ એમના ભાભીના ફોટા ઉપર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપશે એમના નણંદ એ ધર્મ કર્મ ના ગોડા શ્રદ્ધાંજલિ રે એમના દીકરી બાની દેવા એમના દીકરી એવા ભારતીબેન મીઠીબેન હંસાબેન મંગુબેન સૌબેન જલપાબેન અને કૌબેન ઉભા થઈ દીકરીઓ ઉભા થઈ માના ફોટા ઉપર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપશે સાહેબ દીકરીને માની યાદ આવતી હોય દીકરાને માની યાદ આવતી હોય સાહેબ માં કોને કહેવાય સાહેબ 9 મહિના ઉદરની માલી પર રાખ્યા હોય વેદના વેઠી માએ દીકરાને દીકરીને જન્મ આપ્યો હોય સાહેબ પોતાના મોના મિષ્ટાન મૂકી આજ દીકરીને મોટા કર્યા હોય સાહેબ આજ મનના બધા મનોરથ પૂરા કર્યા હોય સાહેબ ઈ માં આલોક છોડી પરલોકમાં વહી ગયા હોય સાહેબ ઈ દીકરી કદાચ જરીક માંદા પડ્યા હોય ને તો એની સંભાળ લેવા માટે આખે રાત જાગનારી માં આલોક છોડી પરલોકમાં વહી ગઈ હોય સાહેબ આ દીકરીને સાસરાની માલિપા વળાવી હોય સાસરાની માલિપા સુખ આવે દુઃખ આવે સારા ઘરની દીકરી હોય ને સાહેબ કોઈ દી માવતરના ઘરે પોતાનું ઈ હાહર્યું વગોવે નહીં પણ સાહેબ માં એક એવું પાત્ર છે કદાચ દીકરી સુખમાં છે કે દુઃખમાં એના મોં ઉપરથી આજ માને ખબર પડી જાય કે મારી દીકરી આજ સુખમાં છે કે દુઃખમાં સાહેબ આજે મોઢું મોં વરતનારી માં લોક છોડી પલકમાં વહી હોય અને દીકરી આજ માને યાદ કરતી હોય માને પોકાર કરતી હોય આજ માના ફોટાની સામે જોઈ દીકરી રુદન કરી માને બોલાવે ત્યારે શું કહે છે માં આવો આવો